શ્રી ગજાનંદ ગણપતિ દેવ કી જય, સરસ્વતી માત કી જય, શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. 15મા દિવસની કથા. શુદ્ધ પુરાણી બોલ્યા, બૃહદ નારદ પુરાણની અંદર કે સૌનકાદ ઋષિઓ સુદેવે ભગવાન વિષ્ણુને પ્રણામ કરી તેમની સ્તુતિ કરી. પ્રસન્ન થયેલ ભગવાન વિષ્ણુએ વરદાન માંગવા કહ્યું. સુદેવે કહ્યું કે પ્રભુ, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હોવ તો મને એક પુત્ર આપો. મારો સંસાર નિરસ થઈ ગયો છે, તેને નવ પલ્લવિત કરો. ભગવાન વિષ્ણુએ કહ્યું કે બ્રાહ્મણ, તારા નસીબમાં પુત્રનું સુખ લખાયું નથી. 7 જન્મ સુધી તારા ભાગ્યમાં પુત્ર સુખ નથી. ભગવાનના આ વચનો સાંભળી બ્રાહ્મણને આઘાત લાગ્યો અને તે મૂર્છાવશ બન્યો. પતિની આવી દશા જોઈ તેની પત્નીની આંખો ભીની થઈ ગઈ. તે પતિને ભાનમાં લાવવા પ્રયત્ન કરવા લાગી. તેણે પોતાના પતિને ઉદ્દેશીને કહ્યું, વિધિના લેખ મિથ્યા થતા નથી. પ્રભુ ભક્તિને સર્વોત્તમ ગણવામાં આવે છે, છતાં ભાગ્ય એ પ્રબળ છે. વિધિના લેખ ટાળવા ભગવાન પણ સમર્થ નથી. માટે તમે શોક દૂર કરો અને ઊભા થાઓ. ભગવાન વિષ્ણુ સાંભળી શાંત રહ્યા, પણ ગરુડજી શાંત ન રહી શક્યા. પોતાના સ્વામીની શક્તિની અવગણનાના આવા શબ્દોથી તે સમસમી ગયા અને ક્રોધવશ બની ગયા. તેમણે ભગવાન વિષ્ણુને વિનંતી કરીને જણાવ્યું કે પ્રભુ, આપે આ બ્રાહ્મણને વરદાન માંગવા કહ્યું હતું, તે જ્યારે વરદાન માંગે છે ત્યારે આપ અશક્તિ દર્શાવો છો, તે યોગ્ય નથી. બ્રાહ્મણને તેની પત્નીનું દુઃખ આપ જોઈ શકો છો. આપ દયાળુ છો, દીનબંધુ છો, દીનાનાથ છો, દયા સિંધુ છો, દયાના સાગર છો. ભક્તોના દુઃખ આપ સહન કરી શકતા નથી, તો આજે આપ શાંત કેમ છો પ્રભુ? આપેલું વચન જો મિથ્યા જશે તો જગતમાં મેણું રહી જશે. પછી આપની ઉપાસના કોણ કરશે? આપની કોઈ પૂજા નહીં કરે. માટે એ પ્રભુ, આ બ્રાહ્મણને હર કોઈ પ્રકારે એક પુત્ર આપો. ગરુડજીની આવી વાણી સાંભળી ભગવાન વિષ્ણુએ તેને કહ્યું, જો તારી આવી ઈચ્છા હોય તો તું બ્રાહ્મણને પુત્ર આપીને તેમની ઈચ્છા પૂર્ણ કર. તું મારું વાહન છે, હું તને આશીર્વાદ આપું છું. પોતાના માલિકના આશીર્વાદ લઈ પ્રેરાઈ અને ગરુડજીએ બ્રાહ્મણને કહ્યું, મારા સ્વામીની આજ્ઞાથી હું તને એક પુત્રનું વરદાન આપું છું. તમારે ત્યાં મારા પોતાના અંશથી જ પુત્રનો જન્મ થશે. તે તમારા સંસારમાં સુખ શાંતિ આપશે. આમ કહી ગરુડજી ભગવાન વિષ્ણુને લઈ પોતાની પીઠ ઉપર બેસાડી અને વૈકુંઠ ધામમાં પાછા ગયા. આગળ શું થયું એની કથા આપણે આવતીકાલની કથામાં સાંભળીશું. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પદ્મ પુરાણની અંદર 15મા દિવસની કથામાં ભગવાન લક્ષ્મી અને માધવના સંવાદમાં આગળ વધીએ. ભગવાન કૃષ્ણ બોલ્યા કે મલમાસ જેવો, અધિક માસ જેવો કોઈ ઉત્તમ માસ નથી. બારસના જેવી કોઈ ઉત્તમ તિથિ નથી. અન્નદાન સમાન બીજું કોઈ શ્રેષ્ઠ દાન નથી. શ્રી પુરુષોત્તમ ભગવાન સિવાય બીજો કોઈ શ્રેષ્ઠ દેવ નથી. હે દેવી લક્ષ્મી, અધિક માસમાં બારસના દિવસે જે કોઈ અન્નદાન કરે છે તેના સેંકડો પૂર્વજોનો નરકમાંથી ઉદ્ધાર થાય છે. આ લોકમાં અન્નનું દાન કરનાર દાતાને વિદ્વાનોએ પ્રાણદાતા કહ્યો છે. આખા બ્રહ્માંડમાં અન્નના આધાર પર જ લોકો જીવન મેળવે છે. ચૈત્ર અને વૈશાખ માસમાં જેઓ જલનું દાન કરે છે, પોષ અને મહામાસમાં જેઓ બળતણનું એટલે કે કાષ્ઠ લાકડાનું દાન કરે છે, તેને તે સમય પૂરતું પુણ્ય મળે છે. પરંતુ અન્નના દાનથી બધા જ સમયમાં સદા પુણ્ય મળે છે. ગ્રહણ સમય આપેલા દાન 1000 ગણું પુણ્ય આપે છે, જ્યારે વ્યતિપાત યોગમાં આપેલા દાનનું 10,000 ગણું પુણ્ય મળે છે, અને અમાસના દિવસ આપેલું દાન 1,00,000 ગણું પુણ્ય આપે છે. પરંતુ બધું જ 12 તિથિના 16મા ભાગ બરાબર પણ નથી. અધિક માસમાં 12ના દિવસે કરેલું દાન, 12 કરેલો જપ, 12 કરેલું સ્નાન, 12 કરેલું તપ, 12 કરેલો યજ્ઞ હોમ વગેરે સત્કર્મ એ અક્ષય ફળને આપે છે. બધા જ ઋષિઓ, ગંધર્વો, મહાદેવજી, બ્રહ્માજી અને વિષ્ણુએ પ્રાચીન કાળથી જ નિર્ધારિત કર્યું છે કે બારસના સમાન બીજું કોઈ શ્રેષ્ઠ પર્વ નથી. ભગવાન કહે છે કે બ્રહ્માજી બીજી તિથિઓના અધિપતિ બીજા દેવોને ગણ્યા છે, પણ જેઓ બારસ તિથિના ફળને ઈચ્છે છે તે ફળ તો હું પોતે જ આપું છું. બારસનો અધિષ્ઠાતા દેવ હું પોતે છું.
ગંગા કે ગયા તીર્થ કરતા પણ બારસને ઉત્તમ તિથિ કહેલી છે. સ્નાન, દાન, તપ વગેરે સત્કર્મ માટે બારસને અત્યંત ઉત્તમ તિથિ જાણવી. બારસની તિથિએ કરેલા પુણ્યથી કુબેરના ધનના અધિપતિ, ઇન્દ્રદેવોના રાજા અને યમરાજા પર નિયમન કરનારા એવા બન્યા છે. જે મનુષ્ય અધિક માસમાં બારસના દિવસે મારી પ્રસન્નતા માટે મારું અર્ચન કરે છે, મારું પૂજન કરે છે અને અન્નદાન, વસ્ત્ર, ઘી વગેરેનું દાન કરે છે, તેઓ ધન્ય છે, કૃતાર્થ થયા છે. અન્નને સર્વે ઈચ્છિત પદાર્થો પ્રાપ્ત કરી તેઓએ પોતાના મનુષ્ય જન્મ સફળ કર્યો છે. બારસના દિવસની અંતિમ કલામાં પણ જે અન્નદાન કરે છે તેના આયુષ્ય અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. હે દેવી લક્ષ્મી, અધિક માસમાં મારી તિથિ બારસના દિવસે કરેલા પુણ્ય અને સત્કર્મથી હજારો કરોડો પાપ સમૂહનો નાશ થાય છે. હે દેવી, મહા મહિનામાં 1000 વખત સ્નાન કરવાથી જે ફળ મળે ને તે ફળ અધિક માસમાં બારસના દિવસે સ્નાન કરવાથી મળે છે. સૂર્યગ્રહણ સમયે કુરુક્ષેત્રમાં સેંકડો કપિલા ગાયનું દાન કરવાથી જે ફળ મળે ને તે જ ફળ બારસના દિવસે ગાયનું દાન કરવાથી મળે છે. જે અધિક માસમાં બારસના દિવસે માત્ર સરસવના દાણા જેટલું અન્નદાન કરે ને તો પણ તેને મેરુ પર્વતના સમાન અન્નદાનનું ફળ મળે છે. જે અધિક માસમાં બારસના દિવસે બ્રાહ્મણને કર્પૂર સહિત તાંબુલ એટલે કે પાન દાનમાં આપે તે કપૂરની કણિકા તથા પાનની સંખ્યા જેટલી થાય તેટલા કલ્પ સુધી પિતૃઓ અને પરિવાર સહિત યોગીઓ દ્વારા પૂજાતો આનંદપૂર્વક એનો વૈકુંઠમાં વાસ થાય છે. આ પ્રમાણે સૂર્ય સંક્રાંતિ વગરના આ મલ માસમાં એટલે કે અધિક માસમાં અન્નદાન તેમજ તાંબુલના દાનની કથા કહી અને આ તાંબુલ દાન કરવાથી તેને વિષ્ણુ લોકમાંથી ફરી જન્મ લેવો પડતો નથી. હે દેવી, આ ત્રણેય લોકમાં જેટલા તીર્થો અને તેનો મહિમા છે તેટલા જ પવિત્ર દેવાલયો અને તેનો મહિમા છે ત્યાં સુધી જ જ્યાં સુધી અધિક માસની બારસ તિથિ આવી નથી. હે પ્રિયે, દ્વારિકામાં, કાશી અથવા પ્રયાગમાં વ્રત કરવા કરતા જ્યાં રહેતા હોય ત્યાં જ મારી ભક્તિપૂર્વક અધિક માસનું વ્રત કરવું જોઈએ. જે મનુષ્ય મોહથી કે નાસ્તિકતાથી અધિક માસની બારસના દિવસે દાન, સ્નાન વગેરે કરતો નથી તેને દુઃખ, દરિદ્રતા તથા અનેક રોગોનો ઉપદ્રવ સહન કરવો પડે છે. દ્વારિકા, ઉજ્જૈન, કાશી, મથુરા, કાંચી, અયોધ્યા, પુરી તથા ગંગાસાગર ક્ષેત્ર વગેરે પુણ્ય તીર્થ ક્ષેત્રો કરતાં પણ અધિક માસની બારસે તેનો મહિમા વધુ છે. શુદ્ધ પક્ષની બારસ હોય કે વદ પક્ષની બારસ હોય, બંનેમાં કોઈ જ અંતર નથી. આ લોકમાં મને અત્યંત પ્રિય બારસ સમાન કોઈ ઉત્તમ વ્રત નથી. અધિક માસમાં શુદ્ધ પક્ષની બારસને દિવસે જે અન્નદાન કરે છે તેને તીર્થયાત્રા, તપ, પુણ્ય કે બીજા યજ્ઞો કરવાની જરૂર શાની? હે દેવી, અધિક માસમાં બારસના દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી ભક્તિપૂર્વક મારું પૂજન કરી ઘીથી યુક્ત પકવાન તેમજ અન્નદાન ઉત્તમ બ્રાહ્મણને આપવું જોઈએ. હે દેવી, વધુ શું કહેવું, અન્નદાનથી બીજું કોઈ શ્રેષ્ઠ દાન નથી. બારસના સમાન બીજી કોઈ શ્રેષ્ઠ તિથિ નથી. ભગવાન કહે છે કે હે દેવી લક્ષ્મી, જે મહિનાનો જે દેવતા હોય તે દેવું બારસના દિવસે પૂજન કરવું, પરંતુ સૂર્ય સંક્રાંતિ વગરના મલમાસની અંદર અધિક માસમાં બારસના દિવસે તો શ્રી પુરુષોત્તમના નામથી જ મારું પૂજન કરવું. હે દેવી, અધિક માસમાં બારસના દિવસે જોડું વસ્ત્ર, જનોઈ, ઘી, પગરખા વગેરેનું દાન કરવું જોઈએ. હે કમલાધિપતિ, હે કમલે, અધિક માસમાં બારસના દિવસે ઘી, વસ્ત્ર, અલંકાર વગેરે આપેલા દાન સેંકડો ગણું ફળ આપનારા છે, જેના મહિમાનું વર્ણન શબ્દોથી થઈ શકે તેમ નથી. હે દેવી, હે સુભગે, આ પ્રમાણે અધિક માસની બારસનું ફળ કહ્યું, જે સાંભળવાની ભગવાન પુરુષોત્તમ બધી ઈચ્છા પૂર્ણ કરે છે. આ જે કથા મેં કહી બારસના મહિમા, જે પદ્મપુરાણમાંથી જે કથા હું કહું છું એ કોઈ કથા કોઈ લખેલી બુક નથી, પણ પદ્મપુરાણની અંદર જે જે શ્લોકો આવેલા છે એ શ્લોકોનું ભાષાંતર છે. એટલે ભગવાન વિષ્ણુ એટલે કે દેવ નારાયણ અને લક્ષ્મી માધવનો સંવાદ પદ્મપુરાણમાં છે, એનું ભાષાંતર છે. એના પરથી એક એક અધ્યાય છૂટો પાડી હું તમને કથા કહું છું.
इति श्री पद्मपुराणे लक्ष्मीनाथ संवादे मलमास महात्मये पंच पर्व कथन नामक 15 समाप्तम। कृष्णार्पणमस्तु। श्री कृष्ण कन्हैया लाल की जय। राधा पुरुषोत्तम भगवान की जय। આજની કથાની દ્રષ્ટાંત ભોળી ભરવાડની કથા। એક નાનકડું એવું ગામ, તેમાં થોડાક ખોરડાઓ હતા, જેમાં બ્રાહ્મણોની વસ્તી વધુ હતી। કેટલાક પટેલ, ભરવાડ, કોળી, ઠાકરડા, વણકર, મોચી, સુથાર બધા વર્ણનો સમાવેશ થઈ જતો। મર્યાદિત વસ્તીના લીધે દરેકને 2 પૈસા રળવા માટે આજુબાજુના ગામોમાં જવું પડતું। ગામની બાજુમાં થઈને નદી વહેતી હતી, તેમાં થોડું થોડું પાણી રહેતું, આથી બીજા ગામમાં જવા આવવામાં તકલીફ પડતી નહીં। આ ગામમાં 2-4 ભરવાડના ઘર હતા, તેમાં એક ઘરમાં ભરવાડ અને તેની પત્ની ભરવાડણ રહેતા હતા। થોડા ઢોર ઢાંકર હતા, તે લઈને ભરવાડણ અને તેને ચરવા જતા। જ્યારે ઘરના કામમાંથી આ ભરવાડણ નવરી પડે ને, એટલે ભરવાડણ બાજુના ગામમાં દૂધ વેચવા જતી। તેનું નામ ભોળી હતું, અને તે સાચે જ ભોળી હતી। તેને બધા ભોળી ભરવાડણ કહેતા। પુરુષોત્તમ માસ આવ્યો, ગામના ઘણા લોકોએ પુરુષોત્તમ વ્રત ચાલુ કર્યું, એટલે ભોળીએ પણ બધાની સાથે પુરુષોત્તમ માસનું વ્રત ચાલુ કર્યું। તે રોજ સવારે વહેલા ઉઠી નદીએ નહાવા જાય, કથા વાર્તા સાંભળે। આમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂરો થતાં ઉજવણાનો દિવસ આવ્યો। ભોળી મૂંઝાણી, તેણે એક બ્રાહ્મણને જમવાડવાનો વિચાર રાખ્યો। ભોળી આમંત્રણ આપવા એક બ્રાહ્મણને ત્યાં ગઈ, તેણે જમવા આવવા ના પાડી। બીજા બ્રાહ્મણ પાસે ગઈ, તેણે પણ ના પાડી। તેને ત્યાં કોઈ બ્રાહ્મણ જમવા તૈયાર થતો નથી, કારણ કે બ્રાહ્મણો જાણતા હતા કે ભોળીને ત્યાં જમવા જઈશું તો ભોજનમાં ઘેંસ અને છાશ જમવા મળશે, આથી કોઈએ પણ આવવાની હા પાડી નહીં। બ્રાહ્મણને જમાડ્યા વગર વ્રત કેમ પૂરું થાય? આમ વિચારી નિરાશ થઈ તે 2 દિવસ સુધી જમી પણ નહીં। ઘરનું કંઈ કામકાજ કર્યા વગર નિરાશ વદને 2 દિવસ સુધી બેસી રહી। તે મનમાં ને મનમાં પુરુષોત્તમ ભગવાનને યાદ કર્યા કરતી। છેવટે પુરુષોત્તમ ભગવાન તેની વહારે આવ્યા। ભગવાન સ્વયં એક બટુક બ્રાહ્મણનું રૂપ લઈ તે તેના ઘરે આવ્યા અને ત્યાંથી પસાર થવા લાગ્યા। ભોળીએ જોયું કે બટુક બ્રાહ્મણ પસાર થઈ રહ્યા છે, એટલે ઝટ કરતા ઊભી થઈ તેની પાછળ દોડી અને બોલી, મહારાજ મહારાજ, મારે ત્યાં જમશો? બટુક બ્રાહ્મણ કહે, હા બેન, જમાડશો તો જરૂર જમીશું। ભરવાડણ કહે, મહારાજ, મારે ઘેર તો ઘેંસ અને છાશ મળશે, તે ખાશો? બટુક બ્રાહ્મણ કહે, બેન, એ મને બહુ ભાવે છે, હું બ્રહ્મચારી છું, મને સીધું આપો, હું જાતે રસોઈ બનાવીને જમીશ। ભોળીએ રસોઈનો બધો સામાન બટુકને આપ્યો। બટુકે ઘેંસ બનાવી, છાશ સાથે પેટ ભરીને જમ્યા। પછી બાકી થોડી પ્રસાદી હતી, તે ભરવાડણ માટે રહેવા દીધી। ભોળીને બ્રાહ્મણ પોતાને ત્યાં જમ્યા, જેથી ઘણો આનંદ થયો। તેણે મનોમન પુરુષોત્તમ ભગવાનનો આભાર માન્યો। તેણે યથાશક્તિ બટુકને દાન કર્યું। ભોળીને ખબર નથી કે આ પુરુષોત્તમ ભગવાન છે। જમ્યા પછી બટુકે કહ્યું, બેન, મને થોડે સુધી મૂકવા આવો। ભરવાડણ બટુકને થોડે સુધી વળાવવા ગઈ। થોડે દૂર ગયા ત્યાં રસ્તામાં આમળાનું ઝાડ આવ્યું। બાળ સ્વભાવ મુજબ બ્રહ્મચારી તો આ આમળાના ઝાડ ઉપર ચડી જઈને ઝાડને જોરથી હલાવવા લાગ્યા। ઝાડને જોરથી હલાવતા ઝાડ પરથી કેટલાક આમળા તૂટી નીચે પડ્યા। બટુકે નીચે ઉતરી ભરવાડણને આ બધા આમળા ઘેર લઈ જવા કહ્યું। ભરવાડણે બધા આમળા પોતાની પાસે એક કપડું હતું તેમાં બાંધી લીધા। બટુકને વળાવીને તે ઘેર પાછી ફરી। 2 દિવસથી ભૂખી હતી, તેને કકડીને ભૂખ લાગી હતી, તેથી બટુકે રાખેલ પ્રસાદ લેવા વિચાર કર્યો। તેણે હાંડીમાં જોયું તો ઘેંસના બદલે તે મિષ્ટાન બની ગયું હતું। આ જોઈ તે અચંબો પામી। તેણે કપડું છોડી આમળા મૂકવા વિચાર્યું। આમળા બધા હીરા બની ગયા હતા। ભોળીને ખ્યાલ આવી ગયો કે બટુક સ્વરૂપે આવનાર પુરુષોત્તમ ભગવાન હતા। મેં મૂર્ખીએ તેમને ઓળખ્યા નહીં। તે તો રોતા રોતા પ્રાર્થના કરવા લાગી કે પ્રભુ, હે મારા વાલા, હે પુરુષોત્તમ ભગવાન, મને તમારા ખરા સ્વરૂપે દર્શન દો, નહીં તો હું મારું માથું પછાડી મોતને ભેટીશ। મારે આ બધું કંઈ જોઈતું નથી, મને તો તમે દર્શન દો એ જ જોઈએ છે। હું કેવી આંધળી કે હું તમને ઓળખી ન સકી? મારી પર દયા લાવો, મને દર્શન આપો। ભોળીના આ વલોપાતથી પુરુષોત્તમ ભગવાન સ્વયં પ્રગટ થયા, તેના દર્શન આપ્યા અને ભોળીનો અવતાર સફળ કર્યો। શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય। શ્રી અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિન શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજેત।
હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.